ચાલો મિત્રો સાદા વ્યાજનો એક સરસ મજાનો દાખલો જોઈએ। અહીંયા ઘણીવાર આપણે પ્રેક્ટિસના અભાવે આવો એકદમ સાદો દાખલો છોડી દઈએ છીએ અથવા તો એનો માર્ક્સ એક ગુમાવી દઈએ છીએ। તો અહીંયા તમને શું પ્રશ્ન આપેલો છે જોઈએ કે કોઈ રકમ સાદા વ્યાજના કયા દરે 10 વર્ષમાં બમણી થાય। તો મિત્રો આને એકદમ આપણે ઇઝીલી અને શોર્ટ ટ્રીકથી સોલ્યુશન કરીશું। સૌથી પહેલાં તમને જે આપેલી વિગતો છે એ અહીંયા લખી દઈએ કે 10 વર્ષ આપેલા છે। 10 વર્ષ એટલે કે મુદ્દત આપેલી છે તમને, તો કેપિટલ એન વડે દર્શાવીએ। અહીંયા લખીએ આપણે 10 વર્ષ। એના પછી બીજું તમને આપેલું છે કે બમણી રકમ થાય છે। રકમ બમણી એટલે કે રકમની જે કિંમત છે એ તમને આપેલી છે। હવે એને હું સ્મોલ વડે દર્શાવું, સ્મોલ એન વડે। તો અહીંયા બમણી થાય, 10 ગણી થાય, 4 ગણી થાય, જેટલા ગણી થાય એ શબ્દ વાપરી એને આપણે સ્મોલ એન વડે દર્શાવીએ। તો બમણી એટલે કે 2 ગણી થાય છે, તો અહીંયા એન વડે હું લખું એન બરાબર 2। હવે આપણે શોધવાનું છે કે કયા દરે, દર એટલે કે વ્યાજનો દર આર આપણે શોધવાનો છે। ચાલો આરની કિંમત શોધવી હોય તો અહીંયા શું સૂત્ર વપરાય એ જોઈએ। સૌથી પહેલાં આર બરાબર અહીંયા લખીશું આપણે કે સ્મોલ એન -1 એના છેદમાં કેપિટલ એન ગુણ્યા 100। આ સૂત્રની અંદર કિંમત મૂકવાથી આપણને વ્યાજનો દર મળી જાય છે। ચલો સ્મોલ એનની કિંમત તમને અહીંયા આપેલી છે 2 - 1 અને છેદમાં કેપિટલ એન એટલે કે 10 વર્ષ, તો અહીંયા હું લખું 10 ગુણ્યા 100। આનું સાદું રૂપ આપીએ તો આપણને ફાઇનલ જવાબ મળી જાય। 2 - 1 કરીએ તો કેટલા વધે 1, અને અહીંયા 10 આપેલા છે તો એક જીરો ઉડાડી દઈએ તો 1 ગુણ્યા 10 એટલે કે આનો જવાબ મળે છે મિત્રો આર બરાબર 10%। તો તમે જોઈ શકો છો કે અહીંયા વ્યાજનો દર તમને મળી ગયો 10%। હવે પરીક્ષામાં આ દાખલો પૂછાય તો આ રીતે સૂત્ર મૂકીને ગણતરી કરવાની જરૂર નથી, ડાયરેક્ટલી પણ તમે આની ગણતરી કરી શકો। કેવી રીતે જુઓ તો આર બરાબર શું લખવાનું, તો કેટલા ગણી રકમ થાય છે એવું આપેલું છે, બમણી થાય છે, તો બમણી એટલે કે 2 ગણી, તો 2માંથી તમારે સીધે સીધા 1 બાદ કરી દેવાના। કેટલા વધે 1 વધે, એના છેદમાં તમારે જેટલા વર્ષ આપેલા હોય એ વર્ષ વડે ભાગી દેવાનું, અને ટકામાં જવાબ લાવવા માટે આને 100 વડે ગુણી દઈએ। તો અહીંયા ડાયરેક્ટલી છેદ ઉડાડી દઈએ, કેટલા વધે છે 10%। તો આ તમારો ફાઇનલ જવાબ આ રીતે પણ તમે લાવી શકો।